નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના મિત્રો મોટા સમાચારો વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે મિત્રો 8,000 રૂપિયાનો હપ્તો। રાજસ્થાન સરકારે મિત્રો ખેડૂતોના બજેટમાં રાહત આપી છે। મિત્રો ભજનલાલ સરકારે બજેટમાં જાહેરાત કરી હતી કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે મિત્રો 6,000 રૂપિયાને બદલે 8,000 રૂપિયા મિત્રો વાર્ષિક આપવામાં આવશે। જો કે મિત્રો તેમાં કેન્દ્ર સરકારનું એવું કહેવું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કોઈ કેન્દ્ર સરકારની આ યોજના નથી। રાજ્ય સરકાર મિત્રો વધારાના 2,000 રૂપિયા ભોગવે તેવી શક્યતાઓ છે। જો કે મિત્રો રાજસ્થાનમાં પણ ભાજપની સરકાર છે, તેવી જ રીતે મિત્રો ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે। જો મિત્રો રાજસ્થાનમાં મિત્રો 8,000 સુધીનો હપ્તો મળે છે તો ગુજરાતમાં પણ ખેડૂતોને મિત્રો 8,000 સુધીનો હપ્તો મળવો જોઈએ। ઉપરાંત મિત્રો ખેડૂતોને 17મો હપ્તો ક્યારે આવશે તેની વાત કરીએ તો ઘણા ખેડૂત મિત્રો 17મા હપ્તાની રાહ જોઈને બેઠા છે। તો મિત્રો પીએમ કિસાનનો 17મો હપ્તો જૂન મહિનામાં મિત્રો તમારા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી જશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હિન્દુઓની સંખ્યામાં મિત્રો ચોંકાવનારો થયો ઘટાડો। ભારતમાં મિત્રો હિન્દુઓની વસ્તી ઘટી છે। રિપોર્ટ્સ અનુસાર ભારતમાં મિત્રો હિન્દુઓની વસ્તીમાં 7.8%નો ઘટાડો થયો છે, જ્યારે મિત્રો મુસ્લિમોની સંખ્યામાં 43%નો વધારો થયો છે। વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના રિપોર્ટમાં આ વાત મિત્રો સામે આવી છે। ભારતમાં હિન્દુઓની સંખ્યાનો હિસ્સો 1950 અને 2015ની વચ્ચે મિત્રો 7.8% જેટલો ઘટી ગયો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં થયો વધારો। ભારતમાં મિત્રો સોના અને ચાંદીના ભાવમાં વધારો યથાવત છે। ગુરુવારે મિત્રો ચાંદીના વાયદા બજારમાં નવો રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો। જો કે ચાંદીએ પ્રતિ કિલોગ્રામ મિત્રો રૂપિયા 87,217 રૂપિયાનો રેકોર્ડ પાર કર્યો હતો। તો આ તરફ સોનાના ભાવમાં પણ વધારો મિત્રો થયો હતો। સોનાના ભાવમાં મિત્રો 600 રૂપિયાનો વધારો નોંધાયો છે। અમદાવાદમાં મિત્રો 24 કેરેટ એટલે કે સોનાના ભાવમાં મિત્રો 10 ગ્રામમાં સોનાનો ભાવ 73,560 રૂપિયાએ પહોંચ્યો છે અને મિત્રો 22 કેરેટ સોનાનો ભાવ 67,160 રૂપિયા મિત્રો થયો હતો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 2 વાવાઝોડા ત્રાટકશે। આ વખતે મિત્રો ચોમાસું સમય કરતાં વહેલું રહેશે। જો કે મિત્રો ચોમાસું બેસતાની સાથે જ સતત વાવાઝોડા આવવાના છે તેવી મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે અને આવનારા 15 દિવસોમાં 2 વાવાઝોડા સક્રિય થવાના છે। એટલે કે મિત્રો આવનારા 15 દિવસનો સમયગાળો બહુ જ ભારે છે, જેમાં મિત્રો પહેલું વાવાઝોડું 25 મેના રોજ બનવાનું છે। જો કે અંબાલાલ પટેલની આગાહી અનુસાર 25 મે દરમિયાન ગરમીનો પારો બહુ ભારે રહેશે, પરંતુ મિત્રો ત્યારબાદ આવશે જોરદાર વાવાઝોડું, જે મિત્રો 25 મેના રોજ બંગાળની ખાડીમાં બની રહ્યું છે। હમણાં થોડા દિવસો પહેલાં જ તેની અસર આપણને જોવા મળી હતી। ખાસ કરીને મિત્રો મુંબઈમાં તેની ભારે અસર થઈ હતી અને ભારે નુકસાન પણ થયું હતું। પણ બધા મિત્રોનું એવું કહેવું છે અને એવું લાગી રહ્યું છે કે બંગાળની ખાડીમાં જો વાવાઝોડું બની રહ્યું છે તો તે ગુજરાતમાં કેવી રીતે અસર કરશે। તો મિત્રો તમને જણાવી દઈએ કે પહેલાંનો સમયગાળો અને હવેનો સમયગાળો કંઈક અલગ રીતે ચાલી રહ્યો છે અને હવામાનમાં પણ મિત્રો ફેરફારો જોવા મળતા હોય છે, તો તેની અસર આપણને ગુજરાતમાં પણ મિત્રો જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો બીજા વાવાઝોડાની વાત કરીએ તો બીજું વાવાઝોડું મિત્રો 10 જૂનના રોજ અરબ સાગરમાં બનવાનું છે અને તેની અસર મિત્રો ગુજરાતમાં જોવા મળશે અને ગુજરાતના દરિયા વિસ્તારોમાં મિત્રો ભારે વરસાદ પણ જોવા મળશે। તેની અસર મિત્રો અનેક વિસ્તારોમાં થવાની છે। જો કે તેને મિત્રો હવામાન વિભાગ દ્વારા આગાહીઓ પણ કરવામાં આવી ગઈ છે અને સૂચનાઓ પણ આપવામાં આવી છે કે આ મિત્રો 15 દિવસનો સમયગાળો જે અત્યારે મિત્રો વેકેશન ચાલી રહ્યું છે તો ભારે છે, તો બહાર જવાનું મિત્રો ટાળજો
અને જેથી કરીને મિત્રો તમારી મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે તેવી મિત્રો સરકાર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મફત અનાજ વિતરણમાં થયો મોટો ફેરફાર। સરકારી સૂત્રોનું મિત્રો કહેવું છે કે 1 લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે, જેઓ બંગલા, કાર અને મકાન ધરાવતા હોવા છતાં પણ ગરીબ કલ્યાણ યોજનાનો મિત્રો લાભ લઈ રહ્યા છે। જોકે જેને પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે, જેમાં મિત્રો કોટેદાર તે તમામ સભ્યોના અંડુખાની છાપ લેશે જેમના નામે રાશન લેવામાં આવી રહ્યું છે। પહેલા મહિનામાં મિત્રો ઘરનો એક સભ્ય રાશન લેશે, જ્યારે મિત્રો બીજા મહિને બીજા સભ્યએ અંડુખા વડે રાશન લેવું પડશે। આ રીતે મિત્રો દર મહિને નવા સભ્ય અંડુખો લગાવીને એક પછી એક રાશન લેશે। જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમ મિત્રો સ્ટેપ બાય સ્ટેપ ચાલુ રહેશે અને વેરિફિકેશનની આ નવી સિસ્ટમ શરૂ કરવા માટે લૂપ મિત્રો મશીનને સુધારવાના વધારા કરવા માટે આવી રહ્યું છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો માર્ગ અકસ્માત બાદ મળશે મિત્રો 5 લાખ રૂપિયાનો વીમો। માર્ગ અકસ્માતમાં મિત્રો ઘાયલ થયેલા લોકોને સમયસર મિત્રો સારવાર આપવા માટે કેન્દ્ર સરકાર નવી યોજના લાવશે। માર્ગ અકસ્માતનો ભોગ બનેલાઓને 5 લાખ સુધીની મફત તબીબી સારવાર મિત્રો આપવામાં આવશે। આ અંગે મિત્રો ચંદીગઢના એક પાયલોટ પ્રોજેક્ટને શરૂ કરવામાં આવ્યો છે, જેને મિત્રો કેન્દ્ર સરકારે કહ્યું હતું કે પ્રોજેક્ટના પરિણામોના આધારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે। અકસ્માતના દિવસથી જ મિત્રો 7 દિવસ સુધી મફતમાં સારવાર આપવામાં આવશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોની આશાઓ ઉપર ફેરવાયું પાણી। ખેડૂતો માટે મિત્રો દેવા માફીને લઈ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતો ઘણા વર્ષોથી દેવા માફીની મિત્રો માંગ કરતા આવ્યા છે। 2022માં ગુજરાતમાં મિત્રો વિધાનસભાની ચૂંટણી હતી, ત્યારે ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલાં દેવા માફીના કોઈ સમાચાર સામે આવી શકે છે, ત્યારે મિત્રો કોઈ જાહેરાત કરવામાં આવી નથી। પણ મિત્રો ખેડૂતોને એવી આશા હતી કે 2024ની લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોને ખુશ ખબર મળી શકે છે, પરંતુ ખેડૂતોના દેવા માફી અંગે પણ મિત્રો કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી। તેથી ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફેરવાઈ ગયું છે। માત્ર કોંગ્રેસ સરકારે એવું જણાવ્યું હતું કે તેમની સરકાર બનશે તો મોદી સરકાર જે ઉદ્યોગપતિઓની લોન માફ કરે છે તે મિત્રો રકમ ખેડૂતોની લોન માફીમાં વાપરવામાં આવશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી બેંકનો એલર્ટ જાહેર કરવામાં આવી ગયું છે। જો તમારું ખાતું જાહેર ક્ષેત્રની પંજાબ નેશનલ બેંકમાં છે તો આ સમાચાર તમારા માટે છે મિત્રો। બેંક ગ્રાહકોને ચેતવણી આપી રહી છે કે જો તેમના છેલ્લા 3 વર્ષથી તેમના ખાતામાં કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું નથી, ઉપરાંત જો ખાતામાં કોઈ બાકી રકમ ન હોય તો આવા ખાતા 1 મહિના પછી બંધ કરવામાં આવશે। બેંકના જણાવ્યા અનુસાર આવા ખાતાઓનો દુરુપયોગ રોકવા માટે આ પગલું મિત્રો ભરવામાં આવશે। બેંકે કોઈપણ પ્રકારના જોખમને ટાળવા માટે આવા ખાતા બંધ કરવાનો નિર્ણય લીધો છે। બેંક દ્વારા મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે 3 વર્ષની ગણતરી 30 એપ્રિલ સુધી મિત્રો કરવામાં આવશે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।